બર્થડે હેપી બર્થડે. આજે છે મહાશિવરાત્રી અને સાથે સાથે અમારા શાળાની છોકરીનો બર્થડે છે. ક્યાં જાવ હે? દર્શન કરવા જાવ. સરસ મજાનું ડેકોરેશન નાનું એવું કરી લીધું છે. હલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફેમિલી, આજે છે મહાશિવરાત્રી અને સાથે સાથે અમારા શાળાની છોકરીનો બર્થડે છે. તો મહાશિવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ અને આદિતિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આજે મહાશિવરાત્રિ છે, તો આજે અમે દર્શન કરવા જઈએ છીએ મહાદેવના મંદિરે. હું, આનંદ અને ભગવતી જઈએ છીએ દર્શન કરવા માટે. જો આ તૈયાર થઈ ગયો છે. ક્યાં જવું છે આનંદ? દર્શન કરવા જવું છે. તો અમે જઈએ છીએ દર્શન કરવા માટે. ચલો. આનંદ સવારમાં તૈયાર થઈ ગયો છે દર્શન કરવા જવા માટે. ક્યાં જા? જય જય કરવા જવાનું? જય જય કરવા જવાનું છે. જો મારું ઝાડ કેવડું મોટું થઈ ગયું છે. હવે ગરમી આવશે એટલે ઉનાળામાં મસ્ત છાંયડો મળી રહેશે ગાડીને. ક્યાં જવાનું આપણે? જય જય કરવા. ગાડી ચાલુ થાય એટલે આનંદને ગાડી ચલાવી હોય છે. તો અહીંયા રે, પપ્પા ચલાવશે, તાર નહીં ચલાવવાની. તાર ખાલી જોવાનું ત્યાંથી. પહોંચી ગયા છીએ અમે વણોદની અંદર ભીમનાથ મહાદેવ મંદિર. પરંતુ આપણે દર્શન કરવા જઈએ. મસ્ત મજાનું મંદિર છે. પાર્ક કરી દીધી છે. અમે જઈએ છીએ દર્શન કરવા માટે. અંટો ભાંગ પીઓ. જય જય કરો. જય 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 કરો. ફેમિલી, બપોરના વાગી ગયા છે 4 અને અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ મારી સાસરીમાં. મેં તમને કીધું હતું વિડીયોમાં પહેલાં કે આજે મારા શાળાની છોકરીનો જન્મદિવસ છે અને આ બર્થડે સેલિબ્રેશનમાં જઈએ છીએ મારી સાસરીમાં. આનંદ તૈયાર થઈ ગયો છે. અને મારા મમ્મીની થોડી તબિયત બરાબર નથી એટલે નથી આવવાના અને હું ભગવતી જઈએ છીએ હવે સાસરીમાં. અને આજે ભારત પાકિસ્તાનની મેચ છે સાંજે, અને જોઈએ કોણ જીતે છે. એટલે મેચ જોવાની બી મજા આવશે અને બર્થડે સેલિબ્રેશન. તો હવે મળીએ મારા સાસરીમાં. ફાઇનલી પહોંચી ગયા છીએ મારા સાસરીમાં અને અહીંયા જવાનું છે એક મંદિરે દર્શન કરવા માટે. બર્થડે હેપી બર્થડે. મંદિરે પ્રસાદ કરવાની હતી, પ્રસાદ લઈને આવ્યા છીએ. જય 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 જય. મંદિર દર્શન થઈ ગયા છે. અહીંયા સામે જો એક અહીંયા મંદિર છે, ત્યાં મંદિર છે ને એની અંદર બી મંદિર છે.
સેલિબ્રેશન થઈ ગયા છે ને બધા જઈએ છે ઘરે. હેપી બર્થડે થેન્ક યુ કે થેન્ક યુ કે લે હેપી બર્થડે કર આદુ આટલું વધારે માટે આદિત્ય માટે અદિતિને બર્થડે ગિફ્ટ પહેરાવવાની. પહેલા હેડો આદુ બેન પહેલો ચાલે અદિતિ બર્થડેની ચોકલેટ આપે છે. બર્થડેની ચોકલેટ આવી ગઈ છે ને પાસે. બતાવો ચોકલેટ ચા આવી રહી ચોકલેટ. કોણ ખાશે? બાપુ ખાશે? ખાઓ દાદા પોપટ લઈને પોપટથી રમ ત્યાં હું ચા પી લઉં. જો ગરમા ગરમ ચા આવી ગઈ છે આપણા માટે. જંટુ આરે પોપટ બીજો કેટલા પોપટ છે? 2 પોપટ છે તો પોપટથી રમો. હું ચા પી લઉં. જો અદિતિને આનંદ રમે છે રમકડાથી. પોપટ ને ઘોડા ગાડી બાઇક રમો. લા બંને જોડે બનાવો. રોટલી બનાવો તો રોટલી બનાવો. કેક કટિંગ માટે તૈયારી ચાલુ છે. એટલે બધા ફુગા ફૂલાયા છે અને અહીંયા લગાવ્યું છે હેપી બર્થડે. હવે આપણે ફુગા લગાવવાના છે. એટલે સરસ મજાનું મસ્ત એવું ડેકોરેશન નાનું એવું કરી લીધું છે. બધા ફુગા યુઝ થઈ ગયા છે. 2-3 ફુગા રહ્યા છે. 15/2/2025 1 વર્ષ થઈ ગયું. હા આજ તોડવાનો હા આદિત્યના બર્થડે ઉપર. આદુ તોડીએ યા 500 રૂપિયા ચાલો ગણવાના કેટલા થઈ 1 ગયા વર્ષમાં કેટલા પૈસા ભેગા થઈ ગયા? જો તમે ગણો ત્યાં ઓલી બાજુ. બેસી ગયા છીએ અમે જમવા માટે. ભૂંગળા બનાવ્યા છે. ભૂંગળા બટેકા પૂરી દૂધપાક બનાવ્યો છે અને બધા બેસી ગયા જમવા. બસ હવે જમી લઈએ. ફાઇનલી આવી ગઈ છે કેક. ખોલો આદિત્ય. ફાઇનલી બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અમે જઈએ છીએ જો ઘરે. ચાલો આવજો. પકડે આવજો. અમે ઘરે પહોંચી ગયા છીએ. જો આનંદ ગાડી ચલાવે છે. અંટુ રહી ગઈ હતી નહીં ગાડી ચલાવવાનું? નહીં જાડે બાપુને ઘરે જવા દે. બાપુને ઘરે જવા દે અંટુ ગાડી. કોના ઘરે જવાનું અંટુ? બાપુને ઘરે જવાનું ને લઈ લો ગાડી. ચલો